તો મિત્રો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં। તો મિત્રો હું છું અત્યારે ઘરે બરાબર અને જવાનું છે આપણે પાટણ। વાગ્યા છે 4 વાગ્યાની આપણે બસ છે, તો હું જમીને અત્યારે નીકળું છું બરાબર। અને આજની આપણી જર્ની છે પાટણથી સેલવાસ બરાબર। બહુ લોકોની કમેન્ટ આવતી હતી કે પાટણ ટુ સેલવાસ, પાટણ સેલવાસ। તો આજની જર્ની આપણી પાટણથી સેલવાસની છે બરાબર। સાંજે 4 વાગે બસ છે, તો હું અત્યારે પાટણ જવા નીકળું છું જમીને। તો સીધા આપણે મળીએ છીએ પાટણ બસ સ્ટેશનમાં। અને વિડીયો ગમતા હોય તમને લોકોને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો બરાબર। જલ્દીથી જલ્દી આપણે 1000 કમ્પ્લીટ કરવાના છે, કારણ કે એક જર્ની આપણે હોલ્ડ કરીને રાખી છે સ્પેશિયલ 1000 સબસ્ક્રાઈબ પર હોય તે જર્ની તમને મળી જશે બરાબર। તો સીધા મળીએ છીએ કે પાટણ બસ સ્ટેશનમાં બરાબર। તો મિત્રો સ્વાગત છે બધાનું એક હેરિટેજ સિટી પાટણ નગરીમાં બરાબર। અને આજનો રૂટ છે પાટણ ટુ સેલવાસ। તમને બધાને કહી દઉં કે સેલવાસ ક્યાં આવ્યું, તો જે આપણું 7 છે જ બરાબર, જે દાદરનગર આવેલી જમ્મુ કાશ્મીર એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં આવેલું છે સેલવાસ। તો આજની આપની જર્ની છે પાટણ ટુ સેલવાસ બરાબર। તો સીધી બસ આવે ત્યારે બસ બતાવીશ, બોર્ડ બતાવીશ અને બસનું બોર્ડ કરીશું। એની સાથે સાથે તમને જોવા મળશે બસની કેવી દેખાય છે બરાબર। સ્લીપર બસ છે, અંદરનું ઇન્ટિરિયર પણ બતાવીશ, ડ્રાઈવર કેબિન પણ બતાવીશ। એની સાથે સાથે આપણે ડ્રાઈવર અને કંડક્ટર સાથે જોડે આપણે વાતચીત પણ કરીશું બરાબર। ક્યાં ક્યાં સ્ટેન્ડ એટલે કે મેન સ્ટોપ છે એ જ આપણે કવરઅપ કરીશું વિડીયોમાં। તો સીધા ચલો બસ આવે ત્યારે આપણે મળીએ। મિત્રો આ છે પાટણ બસ સ્ટેશન, એટલે કે હંગામી બસ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું છે ટેમ્પરરી, અને જૂનું બસ સ્ટેશનનું કામકાજ ચાલુ છે બરાબર। તો આપણે પહોંચી ગયા છીએ પાટણ બસ સ્ટેશનમાં, જોઈ લેજો આ રીતે પાટણનું બસ સ્ટેશન છે। મિત્રો આપણી બસ આવી ગઈ છે બરાબર। તો એકવાર બોર્ડ આપણે ચેક કરી લઈએ। વાયા ઊંઝા, મહેસાણા, મોઢેરા બસ સ્ટેશન, અમદાવાદ, વડોદરા બાયપાસ છે બરાબર, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, વલસાડ, વાપી થઈને આપણી બસ જશે સેલવાસ બરાબર। એકવાર આપણે એનિમેશન બરાબર જોઈ લઈએ। મહેસાણા થઈને અમદાવાદ થઈ સીધા બરોડા જશે, અને બરોડા સુરત બાયપાસ છે એટલું ધ્યાન રાખજો બરાબર। તો સીધા આપણે બસનું બોર્ડ કરીએ છીએ અને બસમાં સવારી કરીએ છીએ। તો ચલો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ। તો મિત્રો જોઈ લેજો આ છે આપણું ડ્રાઈવરનું કેબિન બરાબર। અહીંયા ફાયરની જે બોટલ છે આપવામાં આવી છે એક્ઝિટ। આ છે કંડક્ટરની સીટ, આ છે અંદરનો ભાગ, જે નીચે છે 2x1નું કોમ્બિનેશન રહેશે, નીચે છે 30 સીટ અને ઉપર 15 સોફા બરાબર। આ જે ડબલ સોફા છે એ 10ના રહેશે, સિંગલના 5-5ના રહેશે બરાબર। નીચે 30 સીટ છે, આ બાજુ 10 રહેશે અને આ બાજુ રહેશે 20 સીટ બરાબર। એની સાથે સાથે જે પણ
સીટ છે બધી પુશ બેક રહેશે અને ચાર્જિંગનો પોઈન્ટ પણ આપેલો છે અને પાછળની સાઈડ ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે, જોઈ લેજો. આ ઇમરજન્સી એક્ઝિટ છે બરાબર. એની સાથે સાથે ફાયરની બોટલ પણ અહીં આપવામાં આવેલી છે. તો મિત્રો આપણી બસ એક્ઝેક્ટ 4 વાગે પાટણથી નીકળી ગઈ છે સેલવાસ બરાબર. અને જે મેન સ્ટોપ છે એ જ આપણે કવર કરશું. એની સાથે તમને ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરી રસ્તામાં આપણે એમના જોડે વાતચીત કરાવી દઈશું બરાબર. ઇન્ટરનેટ તમને બતાવી દીધી અને બધું જ તમને પૂરા વિડીયોની અંદર આપણે કવર કરીશું બરાબર. નેક્સ્ટ આપણું સ્ટોપ છે ઊંઝા એટલે કે ઊંઝા સીતારામ આપણે બસ સ્ટેશન નેક્સ્ટ મળીશું. તો મિત્રો આપણે મેન જે રૂટ છે એ જ કવર અપ કરશું, કારણ કે વિડીયો લાંબો થઈ જશે બરાબર. તો અત્યારે આપણે આવી ગયા છે ઊંઝા, જે ડાબી સાઈડ રસ્તો જાય છે બરાબર, એ શિવપુર થઈને પાલનપુર રાજસ્થાન તરફ જશે અને આપણે સીધા જઈશું સામે ઊંઝા બસ સ્ટેશનમાં. તો સીધા આપણે તમને ઊંઝાનું બસ સ્ટેશન બતાવી દઈશું અને એની સાથે સીધા આપણે જઈશું પછી મહેસાણા બસ સ્ટેશન બરાબર. તો ઊંઝાનું બસ સ્ટેશન કંઈક આ રીતનું દેખાશે, તમે જોઈ લો. તો મિત્રો આપણે ઊંઝાથી નીકળી ગયા છીએ મહેસાણા તરફ જવા માટે બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટોપ છે મહેસાણાનું જે મોઢેરા બસ સ્ટેન્ડ છે હાઈવે પર, ત્યાં જે છે એ જૂના બસ સ્ટેન્ડમાં બસ જતી નથી. તો તમે લોકો સેલવાસ પાટણ સેલવાસ તરફ જવા માગતા હોય બસમાં તો હાઈવે પર આવી જજો, રાધનપુર ચોકડી અથવા મોઢેરા બસ સ્ટેશનમાં બરાબર. તો સીધા આપણે મળીએ છીએ મોઢેરાનું બસ સ્ટેશન. તો પહોંચી ગયા છે મહેસાણા સિટીમાં બરાબર. નેક્સ્ટ આપણું સ્ટોપ રહેશે મહેસાણા બસ સ્ટેશન. એટલે જો જૂનું બસ સ્ટેશન ત્યાં નહીં જાય, એટલે કે જે મોઢેરાનું બસ સ્ટેશન છે બરાબર, તે ડેપોમાં જશે જે હાઈવે પર આવેલું છે. તો ચલો મોઢેરાનું બસ સ્ટેશન પણ તમને આજે બતાવી દઉં મારા મહેસાણા જિલ્લા. બસ ટર્મિનલ મહેસાણા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહેસાણા મોઢેરા ટર્મિનલ કે બસ સ્ટેશન બરાબર. તો દેખાય છે મસ્ત રૂપારું આપણું મોઢેરાનું મહેસાણા બસ સ્ટેશન બરાબર. તો જોઈ લેજો, આ એકદમ નવું બનાવવામાં આવ્યું છે, મોઢેરા હાઈવે પર બનાવ્યું છે. જૂનું બસ સ્ટેશન અલગ છે અને આ હાઈવે પર આવેલું છે બરાબર. આ રીતનું દેખાય છે આપણું મોઢેરાનું બસ સ્ટેશન મહેસાણા. પાટણ કસ્ટમર બાજુમાં આવી ગઈ છે. આપણી બસ એક્ઝેક્ટ 5 વાગે મહેસાણા આવી ગઈ હતી. મહેસાણાથી એક્ઝેક્ટ 5:15 મહેસાણાથી નીકળી ગયા છે. બસ ક્યાંય સ્ટોપ નથી, સીધું સરખેજ છે, સીધું નોન સ્ટોપ અમદાવાદથી તમને બરાબર. તો સીધા આપણે મળીશું હવે અમદાવાદથી તમને. તો પાલાવાસના ચોકડી મહેસાણા આવી ગયા છે બરાબર. જે આ રસ્તો જાય છે સીધું તમે જોવા એ જાય છે વિજાપુર હિંમતનગર બરાબર. આપણે જઈશું અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પરથી બરાબર. તો આ રસ્તે જઈએ સીધા આપણે જઈશું અમદાવાદ તરફ. આ રસ્તે જઈએ છીએ હિંમતનગર. તો મિત્રો આપણે મહેસાણાથી નીકળી ગયા છીએ અને લગભગ આપણે પહોંચી ગયા છીએ કલોલ આસપાસ બરાબર. એટલે કે આપણી બસ નોનસ્ટોપ ચાલે જ છે, ક્યાંય બ્રેક નથી. મહેસાણાથી સીધી જ અદાલત ચોકડી, રાણીપ બસ સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેશન બરાબર. તો સીધા આવી મળીશું આપણે રાણીપ બસ સ્ટેશન ડેપો.
મિત્રો પહોંચ્યા છે રાણીપ બસ સ્ટેશન પર. વાગવામાં વાગ્યા છે 7:20 થઈ છે. અહીંયા 5 મિનિટ હોલ્ડ કરવામાં આવે છે. રાણીપથી જે આપણે આવ્યું તો 7:10 રાણીપથી સેલવાસ જવા માટે પાટણ સેલવાસ બસ મળી ગઈ છે. બરાબર, સીધા મળી છે હવે અમદાવાદ ગીતા મંદિર સેન્ટ્રલ છે. તો મિત્રો થોડું નજર મારી લઈએ અમદાવાદના ટ્રાફિક તરફ. બરાબર, રાતનો સમય છે તો પણ ટ્રાફિક એટલું ને એટલું જોવા મળે છે અમદાવાદમાં. તો ટ્રાફિકને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ, એટલે કે હાલમાં હોલ્ડ કરીને સીધા આપણે મળીએ હવે ગીતા મંદિર બસ સ્ટેન્ડ. તો મિત્રો અમદાવાદનો રિવરફ્રન્ટ બરાબર જોઈ લેજો એકવાર, નજરમાં લેજો. રાતના ટાઈમે રિવરફ્રન્ટ આ છે અમદાવાદ સાબરમતી અંજાર. મળીશું હવે નેક્સ્ટ બસ સ્ટેશન ગીતા મંદિર. મિત્રો પહોંચી ગયા છે આપણે ગીતા મંદિર બસ સ્ટેશન. બરાબર, તો જોઈ લેજો ગીતા મંદિરનું બસ સ્ટેશન. 9 વાગ્યાનો કરીબ વાગ્યા છે. 8 વાગે આપણે ગીતા મંદિરના બસ સ્ટેશન પહોંચી ગયા છે. નજારો કંઈક આવો છે ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં. પબ્લિક જોઈ શકો છો. બરાબર, એકદમ સ્લીપર બસો પડી જ છે. નીચે જવું નહીં બતાવું કઈ બસ નીચે પડી છે. તો અહીંયા પડી છે દ્વારકા, અમદાવાદ, વલસાડ, ભુજ, ખેડબ્રહ્મા, સેલવાસ. તો મિત્રો આપણે નીકળી ગયા છે ગીતા મંદિરથી આગળ, એટલે કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે તરફ જવા માટે. બરાબર, તો સીધા આપણે મળીએ છીએ હવે એક્સપ્રેસ હાઈવે પર. ત્યાં હોલ્ડ કરે છે તો નીચે ઉતરીને વાતચીત કરીશું. બરાબર, અને નહીં કરે તો સીધા આપણે પછી ડ્રાઈવર કંડક્ટર સાથે વાતચીત કરીશું. મિત્રો આપણે આવી ગયા છે અત્યારે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે. બરાબર, જોઈ લેજો ટ્રાવેલર સાહેબ સાથે વાતચીત કરીએ અને ટ્રાવેલ સાથે વાતચીત કરવાનો કરીશું. બરાબર, तो दोस्तों यहाँ पे एग्जैक्ट अमदावाद या बड़ोड़ा एक्सप्रेस हाईवे पर बराबर કે 5 મિનિટ હોલ્ડ કરવામાં આવ્યો છે. બરાબર, તો જોઈ લેજો એક્સપ્રેસ હાઈવે પર આપણે ઊભા છીએ અહીંયા હાલ, અને અહીંયા 5 મિનિટ હોલ્ડ કર્યો છે. આપણી ગાડી આ છે બસ પાટણ સેલવાસ. બરાબર, બહુ લોકોની કમેન્ટ આવતી હતી એટલા માટે સ્પેશિયલ આવવું પડે છે મારે. તો નેક્સ્ટ હવે સીધા મળશું. અને બીજી વસ્તુ કે બરોડા ડેપોમાં જતી નથી, બરોડા બાયપાસ છે, સુરત બાયપાસ છે. સુરત પણ નહીં જાય, એટલે કે કામરેજ સુધી જશે. બરાબર, તો સુરત પણ બાયપાસ છે. સીધી જ નવસારી, ચીખલી, વલસાડ, વાપી. બરાબર, તો સીધા મળે છે હવે નેક્સ્ટ હોટલ પર હવે. બરાબર,
સાહેબ તમારું નામ શું? મેશભાઈ. કોણ? ગોવિંદભાઈ. તો ગોવિંદભાઈ આપણે પાટણથી સેલવાસ કેટલા કિલોમીટર થતું છે આશરે? 570. સેલવાસ આપણે સવારે કેટલા વાગે પહોંચીએ છે? પાટણથી 4 વાગે ઉપડે. હા, સવારે 6 વાગે 5:30 6 વાગે. 5:30 6 વાગે. આપણે સાહેબ વાયા રૂટ કયો છે આપણે? અમારો પાટણ, હા ઊંઝા, હા, મહેસાણા, બરાબર અમદાવાદ, બરાબર. વડોદરા, વડોદરા સાહેબ બાયપાસ? વડોદરા બાયપાસ, ઓકે. સુરત, સુરત બાયપાસ સિટી બસ સ્ટેન્ડ? ઓકે, અને નવસારી, બરાબર ચીખલી, બરાબર સાહેબ. વલસાડ, વાપી, વાપી, સેલવાસ. બરાબર. સાહેબ તો મને કેટલા વર્ષથી સર્વિસ કરો? અને 31 વર્ષથી. ઓકે સાહેબ, આપણે જે જમવા માટે સાહેબ હોલ્ડ કરીએ કઈ જગ્યાએ કરશું આપણે? અમારો ભરૂચ એસટી હોટલ છે. એસટીનો ઓકે, જે આપણે જે ટોલ નાકું વટાઈને, બરાબર ને? કરજણ ટોલ નાકું વટાઈને. હોટલ. ઓકે સાહેબ, થેન્ક યુ. આ છે આપણા કંડક્ટર સાહેબ, બરાબર. તો એમના વિશે થોડી માહિતી લઈ લેવું. તો સાહેબ તમારું નામ શું સાહેબ? મારું નામ લીંબાચા યોગેશ કુમાર ગોપાલભાઈ. યોગેશભાઈ, તમારા કેટલા વર્ષથી કરો? મારા 23 વર્ષ થઈ ગયા સર્વિસમાં. 23 વર્ષથી કરો, બરાબર. તો સાહેબ તમે પહેલાંથી આ જ રૂટમાં ચાલો કે બીજા રૂટમાં હતા પહેલાં? મારા અલગ અલગ રૂટમાં ચાલુ. અલગ અલગ રૂટમાં ચાલો. ઓકે સાહેબ, થેન્ક યુ માહિતી આપવા માટે. એમની કશું વાત કરું શાંતિથી. ના ના બેવું ને બધું ઊંઘી જાય ના હાલ જ સીધું ઉઠે એમ હોટલ પર ઉઠે મેન શોપે બતાવતા 25-30 મિનિટનો વિડીયો થયા. સર સ્ટોર તો બધી છે મેન જે વિસનગરની મેન એટલી આવી બધી આવી ખાલી વિસનગર સોમનાથ બાકી છે પણ એ પણ સ્લીપરની વાત ચાલુ. સ્લીપર નવી લાવવાના એટલા માટે હોલ્ડ કરીએ. ટોટલી ગાડીઓ મિત્રો પોતે અત્યારે હાલ છે બોર્ડર એક્સપ્રેસ બરાબર. તો અત્યારે હું આરામ કરું છું. મળશું સીધા હવે નેક્સ્ટ હોટલ પર મળીએ છીએ, બરાબર. તો મિત્રો આપણે હોટલ પર આવી ગયા છીએ, બરાબર. તો બસે હોલ્ડ કરી છે હોટલ પર અને જમવા માટેનું હોલ્ડ હતું અહીંયા. તો જમવાનું એકદમ સરસ હતું, બરાબર. હોટલ જોઈ લેજો, ગુરુકૃપા. તો મિત્રો આપણે જમવા માટે હોલ્ડ કર્યો છે, બરાબર. અને જમવાનું હોલ્ડ તે જમી લીધું છે આપણે. તે એક્ઝેક્ટ હવે જમીને નીકળી છીએ. નેક્સ્ટ આપણું છે સ્ટેન્ડ રહેશે સુરત, બરાબર. તો સીધા સુરતમાં મળશું હવે. સુરત જો કે બાયપાસ છે. તો ચલો હવે મળીએ છીએ કામરેજ બસ સ્ટેશનમાં, બરાબર. આ જગ્યાએ આપણી હોટલ છે, જે ટેન્ડર ફાળવેલું છે. દરેક બસ અહીંયા જ ઊભી રહે છે, બરાબર.
ચીખલી વલસાડ સેલવાસ વાપી સેલવાસ તો મિત્રો આપણે પહોંચી ગયા છે નવસારી બસ સ્ટેશને બરાબર. અને નવસારી બસ સ્ટેશન આ રીતનું દેખાય છે. જોઈ લેજો જે લોકોને એ જોઈને આવે તો નવસારી બસ સ્ટેશન. નેક્સ્ટ આપણું સ્ટોપ છે ચીખલી અને વલસાડ બરાબર. તો સીધા આપણે ચીખલી બસ સ્ટેશનમાં મળીએ છીએ. ચીખલી વાળા આવી જજો ભાઈ, ચીખલી ઉતરવા વાળા. મિત્રો આપણે પહોંચી ગયા છે ચીખલી બસ સ્ટેશનમાં બરાબર. જે હંગામી બસ સ્ટેશન છે ત્યાં. અને સામે એક નજારો તમે જોઈ લો જે ચીખલીનું નવું બસ સ્ટેશન બને જ છે સામે જ છે બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ હવે છે વલસાડ અને વાપી બરાબર. તો સીધા વલસાડ બસ સ્ટેશનમાં આપણે નેક્સ્ટ મળીએ છીએ.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ વલસાડ બસ સ્ટેશનમાં, બરાબર. અને વલસાડ બસ સ્ટેશન આ રીતનું દેખાય છે, તમને પહેલાં પણ મેં બતાવેલું છે, તો ફરીથી એક વખત જોઈ લેજો વલસાડનું બસ સ્ટેશન. નેક્સ્ટ આપણે સીધા હવે મળશું સેલવાસ બસ સ્ટેશનમાં, બરાબર, કારણ કે વાપી ડ્રોપ કરી છે આપણે, અને સીધા મળશું હવે સેલવાસમાં. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રાખજો, અને વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર. તો મળીએ છીએ હવે સેલવાસ બસ સ્ટેશનમાં. ચાલુ કન્ટિન્યુ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદર અને નગર હવેલી ચેકપોસ્ટ પર, બરાબર. તો એક જોઈ લેજો એકવાર દાદર નગર હવેલી ચેકપોસ્ટ, બરાબર. અહીંથી આપણું ચાલુ થઈ જશે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે દાદરા નગર હવેલી તે, બરાબર. અને દાદરા નગર હવેલીની અંદર આપણું આવેલું છે સેલવાસ. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે સેલવાસ, અને અહીંથી આપણે એન્ટ્રી મારીશું દાદરા નગર હવેલી, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર અને નગર હવેલીમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સેલવાસ સિટીમાં, બરાબર. તો સેલવાસ સિટી એન્ટ્રી મારી જાય છે, જોઈ લીધું સેલવાસ સિટી આ ટાઈપની દેખાય છે, બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ સીધું બસ સ્ટોપ જ છે. તો હવે મળશું આપણે બસ સ્ટોપમાં સેલવાસ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સેલવાસના બસ સ્ટેશનમાં, બરાબર. તો જોઈ શકો છો અહીંયા સેલવાસનું બસ સ્ટેશન એકદમ નાનું ચકડું જ છે, બરાબર. તો સેલવાસનું સેન્ટર બસ સ્ટેશન. એન્ડ નીચે જઈને તમને બતાવું છું, કારણ કે અંધારું છે લગભગ શૂટ નહીં થાય વ્યવસ્થિત, પણ તો પણ કોશિશ કરીશું, બરાબર. તો જોઈ લઈએ સેન્ટ્રલ બસ સ્ટેશન સેલવાસ. તો મિત્રો ગુડ મોર્નિંગ સેલવાસ, બરાબર. તો પહોંચી ગયા છીએ આપણે સેલવાસ અને વાગ્યા છે 5. તો કરીબ 13 કલાકની આપણી જર્ની છે બસની, અને સેલવાસ બસ સ્ટેશન પહોંચી ગયા છીએ, બરાબર. તો સામે ફોક્સનો અજોડો આવે છે, એટલે ડેપો તમને બતાવી શકું. પેલી બાજુથી જો કોશિશ કરું, બરાબર, બતાવવાની. એકદમ નાનું ચકડું જ છે બસ સ્ટેશન, અને ખરેખર ડ્રાઈવર જે ગોવિંદભાઈ હતા મસ્ત મજાના મોજીલા માણસ છે, બરાબર. એની સાથે જે કંડક્ટર સાહેબ હતા એ પણ મોજીલા માણસ છે. તો સ્વાગત છે બધાનું દાદરા નગર હવેલી, બરાબર, અને સેલવાસ બસ સ્ટેશનમાં. તો આજના વિડીયોમાં બસ આટલા સુધી, અને મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય હિન્દ, જય ભારત.